ઉલટ હોય રે અતિ ગણ ગાઈ સુવાણીનો ના હો રે ઘેર ઘેર ગોળીઓ ચલે તરિયા તોરણ બાર રે બ્રહ્માંડ ફૂલ પગર ભર્યા છે રત હર્ષદ રે જોરે દેવ ચંદન હોય ચાટના રતિયા બારે જા બેગરે શંખ પંચાયન પૂરિયો ભુવન ગાજો નીર નીર ઘોષરે લક્ષ્મી નાથ નારાયણ રખ્યા મન માય રે શંકર તાંડવ નાચિય વ્યાપીઓ ભુવન વિસ્તાર રે મુકટ વચૂટી રે ગંગા સલકીઓ વાસુકી નાગરે સહસ્ત્ર 88 રે સરસા બ્રહ્મા વેદ બને જોરે જાલગી હું તો કુંવારડો પર બ્રહ્મ વાણીનો ભરતાર રે તાલગી સંકષ્ટ બંધન સુખ નહીં એક વાર રે સુખિયા તે સિયલ બ્રહ્માંડ હવા હવે પર ના જોગે જગન્નાથ રે આનંદ પરમાનંદ ભાગ્યા સંકષ્ટ દુઃખ રે દુઃખ તે ભાગ્યા રે દોહેલા તમા નિર્મલ હવારે રૂપ તે લક્ષ 84 ના ઓળવલા સર્વે સર્વે ભાગ્યા રે ભાગી ત્રિભુવન કલ્પના એક જ હોવા નંદ રે જય પરમાત્મા પરબ્રહ્મ જય જય જગદાધાર રે બ્રહ્માંડ કુળ છે ગોળલી ઘેર ઘેર મંગલ ચાર રે નહીં દિન રાત ન વેળા નહીં પલ જુગ કલ કલ પાંતરે સુધા તૃષા નહીં નિદ્રા ચિંતા નહીં ઘર ઘર ધંધો રે સચરાચર સંતૃપ્તુ સુખ પરમાનંદ હરસારે અવર કાઈ નવ જોઈએ ગોતા સૌ કોના ભાગ્યા રે રાજાજી બેઠા છે પરબ્રહ્મ આગલ સંતો માં ગીતા રે અવર ગુણે સહુ જપ કરો ચતુર્ભુજ રૂપ ધરે જોરે જર મુખે નહીં બોલવું કેવલ રામ જપ જોરે જન્મ જરા મૃત ભય નહીં અવર નહીં કસુ કસુ કાજ રે એક જ તું અવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો રે એક જ તું અવનીશ્વર આનંદિયા સર્વે સર્વે સંતો રે જીવનજી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તની કષ્ટી કાપી ભુજા ગુજર નો ઉતાર કીધો કેશવદાસ ને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારા વડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્માનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ
જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રણ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચારો. ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુવારો. અનન ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલિલ સંગને ટાળો. નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાલ. સદગરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. હરમા બાપર કૃપા કરીને કાનમ પાડું ગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ પારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે. જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મળી ભોજન પાવ. શાંત સંગત મળી હરિ ગુણ ગાવ. ઘેર ઘેર મંગલ હોત બધાય. જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખ પારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. 14 બાંધો જીવના દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો. છોડાવો ચારે ખાન જીવનજી. છોડાવો ચારે ખાન. 14 બાંધો જીવના દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો. છોડાવો ચારે ખાન જીવનજી. છોડાવો ચારે ખાન. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. હે કૃપા ને રામ કબીર. પ્રેમ જીવન મહારાજ ને રામ કબીર. જીવનજી મહારાજ ના બાળ ગોપાલ ને નામદેવ કબીર ના પડતા રામ કબીર. રામ કબીર સંતો ખૂબ સરસ. વાસુદેવભાઈ વિશાખાબેન પ્રભાતે આપને લીધા. સવારમાં રામનું નામ ને રામનું કામ આપણા માટે એ જ ઉત્તમ છે. અને આજે તો મધર્સ ડે. તો સર્વે ભક્તોને મધર્સ ડે ની બધાઈ. અત્યારે જ આપને ગોકુલ લીલા ગાઈ. અને આ મધર્સ ડે નો એટલે કે મધર્સ નો જે મહિમા સાદ કરો જશોદા માવડી. સૂતા જાગો દયા સેના જાગો મારા નાથજી. તમને આવડી સી આ જમના ના તીર રિયામણી. આ લીલા માં સિવાય કોઈ કરાવી ના શકે. આ માની લીલાની આખી વર્ણન છે.
જગતમાં માંથી કોઈ મોટું નથી. એટલે તો મારીને યાદ કરીને કેટલી વાર આપણે સંતોના જે ભજન હોય છે ગાતા હોય છે, જેમ કે મારી રે અરગા રાખીને અમને સિદ્ધને ભૂલી જાય, મારી તો પ્રેમનો સાગર કહેવાય, મારી તો પ્રેમનો સાગર કહેવાય. દુનિયા બદલાય માના બદલાય, દુનિયા બદલાય માના બદલાય, મારી તો પ્રેમનો સાગર કહેવાય. જ્યારે માં ના હોય તો આપણને થાય તારા વિરહે માડી મારું અંતર રોજ રડતું હે માં, અંતર રોજ રડતું ને ઘર ઘરની હો ઠોકર ખાતો ઠામ નથી કઈ જડતું માં, ઠામ નથી કઈ જડતું. માડી રે માં દીકરાનો નાતો તું તો સાને ભૂલી જાય, માં દીકરાનો નાતો તું તો સાને ભૂલી જાય, મારી તો પ્રેમનો સાગર કહેવાય. દુનિયા બદલાય માના બદલાય, મારી તો પ્રેમનો સાગર કહેવાય, મારી તો પ્રેમનો સાગર કહેવાય. સંતો ખૂબ સરસ આ સંતોનો ભજનો હોય છે, એમાંથી ખરેખર ખૂબ સરસ આપણને શીખ લેવાની હોય છે. દુનિયા બદલાશે પણ માં બદલાય નહીં. જેમ કહે છે ને, માં વિના સૂનો સંસાર. તો માં થી કોઈ મોટું નથી. પણ સંતો જ્યારે આજે આપને આખા અમેરિકામાં અહીંયા માતૃત્વ ડે એટલે મધર્સ ડે તરીકે ઉજવાય છે. પણ સંતો એક વાત આપણે જોઈ, જ્યાં આપના ઘરોમાં માં હોય અને માની સેવા થતી હોય, અને તેના જેવો મધર્સ ડે તમે ક્યાંય પણ જોવા નહીં મળે. જ્યાં માની સેવા થાય છે ત્યાં એક દિવસ મધર્સ ડે ની શરૂઆત, મધર્સ ડે ની ઉજવણી થાય છે. એટલે ખરેખર હા, એક દિવસ આપણે અહીંયા અમેરિકામાં છે એટલે છોકરાઓ સાથે કે ચાલો બધા આનંદ કરીએ, ઉજવીએ. પણ ખરો જે મધર્સ ડે છે તે પોતે પોતાના માની સેવા કરે છે. તે દિવસ રિયલમાં મધર્સ ડે છે. તો ખરેખર એ આપને વિચારવા જેવી વાત છે. સંતો આજે પ્રતિસાદ અને સાથે સાથે ભજન પણ છે. તો આવો આપણે આજના મધર્સ ડે ને નિમિત્તે પ્રતિસાદ અને ભજનની શરૂઆત કરીએ. પહેલા છે સમિકલાબેન, ત્યાંથી હરિવર્ધન ભાઈ હશે તો સમિકલાબેન, તો આવો અને આપણે શરૂઆત કરીએ. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. સંત સમાગમ કીજે
ભાઈ સંત સમાગમ કીજે રે ભાઈ જાન જાન છુએ પારસ કો જાન જાન છુએ પારસ કો પલટ રે પલટ લોહા कंचन हो जाई कंचन हो जाई संत समागम कीजे रे भात भात वन रायन कहिए भात भात वन रायन कहिए ने भिन भिन को नाम धरा ए चंदन की सुवास लगत चंदन की सुवास लगत चंदन रे चंदन तो बेरन लाई बेरन लाई संत समागम कीजे रे बाई नौका रूप कहे सतसंगत नौका रूप कहे सतसंग कामे जे कोई बैठे आई और कोई नहीं तरवे को आना पाई नहीं तरवे को सुंदर करिया मधुलाई हरे ओ सुंदर राम दुआई संत समागम कीजे रे भाई सद्गुरु श्री जोगी महाराज ने राम कबीरा રામ કબીર ખૂબ સરસ હરિવર્ધનભાઈ જે આપના રાગ કલ્યાણનું કીર્તન છે તે તમે પંચરત્ન માળામાંથી ગાયું ખૂબ સરસ એક વર્ડ સમજવા જેવો છે સંત સમાગમ કીજે રે ભાઈ સંત સમાગમ કીજે રે ભાઈ શા માટે સંત સમાગમ કરવાનું કારણ કે અહીં આપણને કહે છે જાન અજાન છુએ પારસ કો પલટ લોહા કંચન હો જાય જેમ લોહું જેમ લોખંડ પારસને સ્પર્શ થવાથી સોનામાં બદલાઈ જાય છે તેમ આપણું જીવન જે લોખંડ જેવું છે તે કોઈ સંતના પારસ રૂપી સ્પર્શથી સોનું થઈ જાય એટલા માટે અહીં કહે છે તો ખરેખર ખૂબ સરસ ભજન આવો આપણે આગળ ભજી લે રામજી સંગાતી હો મને ભજી લે રામજી સંગાતી આવો બાપુજી અને આપણે શરૂઆત કરી ભજન અને પ્રતિસાદ રામ કબીર શ્રી ધામ પુણ્યાત શ્રી સદગુરુ અનંત શ્રી વિભૂષિત મહારાજ શ્રી સદગુરુ જીવનજી મહારાજના ચરણ કમળમાં સાદર સપ્રેમ રામ કબીર કોટી કોટી વાર રામ કબીર સદગુરુ શ્રી નામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદર સપ્રેમ રામ કબીર પદ્મનાભજી ભગવાનના ચરણ કમળમાં સાદર સપ્રેમ રામ કબીર અધ્યારુજી મહારાજના ચરણ કમળમાં સાદર સપ્રેમ રામ કબીર હિતકૃપા રામ કબીર જગદીશચંદ્ર મહારાજ રામ કબીર પ્રેમજી મહારાજના ચરણ કમળમાં સાદર સપ્રેમ રામ કબીર ગીતાબાના ચરણ કમળમાં સાદર સપ્રેમ રામ કબીર સર્વે સંતો ભક્તો વૈષ્ણવો ના ચરણ કમળમાં સાદર સપ્રેમ રામ કબીર આપણે સર્વે સંતો ભક્તો વૈષ્ણવો ઘણા સમયથી ભજન કીર્તન આરતી વંદના સદગુરુ જીવનજી મહારાજજી બતાવેલા રસ્તાઓ પર ચાલી રહ્યા છે દિન પ્રતિદિન બધાને ઉત્સાહ વધતો જાય છે અને આપણે ઉત્સાહ વધારવો જોઈએ પ્રેમ લક્ષણા ભક્તિમાં જ્યારે આપણે બોલીએ ત્યારે આપણા અંગમાં આવા રોમાંચ ઘણા થઈ જવા જોઈએ અને આપણે જાણે કે વિવરતાથી
જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિ એટલે જ્યારે કોઈ ભારણ ના રહે આપણને, એવી રીતે જેમ કૃષ્ણ ભગવાને મુરલી બગાડી દીધી, મારો વાલો જીવન માય વગાડી રૂડી વાસળી. ત્યારે વાસળી વાઈ હતી ત્યારે ગોપીઓ ભાન ભૂલી ગઈ હતી અને કાઢવાનું વાસણ ભૂલી અને દોડતા હતા. જ્યારે વળવાનું આવ્યું ત્યારે ચીર બાંધીને નેત્રના બદલે ચીર બાંધીને એવું એવા ભાન ભૂલી ગઈ હતી. એ ભાન એવો આપણને ભક્તિઓ થાય તો જ આપણી સાચી ભક્તિ કરી જણાશે. સચા વિસ્તાવો તો જ જણાશે આપણી બુનિયાદની અંદર. એટલી બધી સંપૂર્ણ પૂરેપૂરી પ્રેમ ભક્તિ કરવાનું ઐશ્વર્ય ધરાવે છે, તેટલી તાકાત ભરેલી છે, તથા પુણ્યાત્મા સંગત રૂપી સૂક્ષ્મ જ્યોત બળી રહી છે. તેને તમે અંતરની દ્રષ્ટિથી જુઓ. આ બાબતનો ગુરુ પાસેથી આપણને અગમ્ય ગુણ ઉપદેશથી મળેલી છે. માટે આપણે એ મહિમાને લગતા પદમ ધર્મ માતાનું વર્ણન કરેલું છે, અપાર વખાણ કર્યા છે. આપણે અત્યારે હાલમાં સદગુરુ શ્રી જીવનજી મહારાજ સદગુરુ શ્રી જીવન પ્રેમજી મહારાજના અંતરમાં વસી રહેલા છે. એટલે સાક્ષાત આપણે અત્યારે પ્રેમજી મહારાજને જીવનજી મહારાજ માનીને અંતરમાં શ્રદ્ધા રાખીને આપણે એમની વાણી ને એમના જે પ્રતિસાદ આપે છે આપણને, એ ભક્તિ આપણે કરવાની છે. અને પૂજ્ય ગીતાબેન ચરણ કમળમાં સાદર સલામ કરી હવે આપણે કીર્તન બોલીએ. જે આપણે સાચા વૈષ્ણવ ક્યારે ગણીએ કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જેને પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તો મને અભિમાન ન આને રે. કેટલી બધી ઊંચી વાત કરી છે વૈષ્ણવની. પ્રાણ થકી મોને વૈષ્ણવ વાલા, પ્રાણ થકી મોને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદય ભાળું રે વાલા પ્રભુ, રાત દિવસ હૃદય ભાળું રે. તીર્થ તજી વૈકુંઠ સુખ મેલી, તીર્થ તજી વૈકુંઠ સુખ મેલી, મારા વૈષ્ણવ રે, મારા વૈષ્ણવ હોય તા જાવું રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદય ભાળું રે. કેટલી માટે વૈષ્ણવનો મહિમા એટલો બધો ઊંચો બતાવી દો છે. તીરથ તજી વૈકુંઠ સુખ મેળવી, ભગવાન જીવનજી મહારાજ કહે છે કે તીરથ તજી વૈકુંઠનું સુખ મેળવીને મારો વૈષ્ણવ હોય ત્યાં હું દોડતો જાઉં, મારા વૈષ્ણવ હોય ત્યાં દોડતો જાઉં. આપણને કેટલી બધી ઊંચી વાત કરી છે. તે વૈષ્ણવનો મહિમા અને સાચા વૈષ્ણવ બનવા માટે કેટલી બધી આપણને સદગુરુ ટકોરો કરે છે. અમરીશ મુજને અતિરે વલ્લભ છે, દુર્વાસા મન ભંગ કીધારે, ને મારું અભિમાન તજીને, ને મારું અભિમાન તજીને, 10 વાર રે 10 વાર અવતાર લીધા રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, રાત દિવસ હૃદય ભાળું રે. ગજને રે કાજે હું તો પાલો રે પડ્યો, હરિજનની સુધ લેવા રે. ઊંચ નીચ હું તો કઈ નવ જાણું, ઊંચ નીચ હું તો કઈ નવ જાણું. મુજને રે મુજને ભજે તે મુજ જેવા રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા,
રાત દિવસ રે લક્ષ્મીજી અર્ધાંગના મારી, તે મારા સંતની દાસી રે. 68 તીરથ મારા સંતોને ચરણે, 68 તીરથ મારા સંતોને ચરણે, કોટી રે કોટી ગંગા રે, કોટી ગંગા ને કોટી કાશી રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, રાત દિવસ રૂડે ભાડું રે. સંત ચાલે હું તો આગળ ચાલું, સંત ચાલે ત્યાં તો હું આગળ ચાલું. સંત સુવે હું જાગું રે વાલા, સંત સુવે તા જાગું રે. જે મારા સંતની નિંદા કરે તેને, જે મારા સંતની નિંદા કરે તેને, કુળ સહિત હું ભાગું રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, રાત દિવસ રે ભાડું રે. વૈષ્ણવ કેરી એક મઢુલી, આગળ સોય કુંઠ કોડ રે. નરસૈના સ્વામી વૈષ્ણવ જન થકી સૌનૈય લગો, વૈષ્ણવ જન થકી સૌનૈય લગો. તે માન નરસૈયા સાચું રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, રાત દિવસ રે ભાડું રે. સદગુરુ આપણને શું કહે છે કે જ્યાં વૈકુંઠનું સુખ ભોગવે મારા ભક્તો હોય ત્યાં હું દોડીને જાઉં છે. એટલે મારા વૈષ્ણવો મને એટલા બધા વાલા છે કે લક્ષ્મીજી મારી અર્ધાંગના, તે મારા સંતની દાસી છે. આપણને કેટલી બધી ઊંચી વાત કરી છે વૈષ્ણવના મહિમાની. તો વૈષ્ણવ સાચા વૈષ્ણવ બનીએ તો આપણને ભગવાનની કૃપા અને ભગવાનનું એ મળે છે, સાનિધ્ય મળે છે. માટે આપણે સર્વે ભક્તો પ્રેમથી પ્રેમલક્ષા ભક્તિમાં દિન પ્રતિદિન ઉત્સાહિત થઈએ અને ઉત્સાહ વધારીએ અને પ્રેમલક્ષા ભક્તિમાં તરબોળ થઈ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કવિ. રામ કવિ ખૂબ સરસ બાપુજી. મારો વાલો જીવન માહિરે વગારે રૂડી વાસલડી, મેં તો ઘરમાં રહ્યા ન જાય આ વિધિ મારી પાસલડી. સંતો વિચાર કરો, જે આ બાપુજી એમના વાત કરી આપણને, એનું કેવું રહસ્ય હશે અને કેવું એનો અનુભવ હશે ગોપીઓનો, કે જ્યારે કૃષ્ણ વાસરડી વગાડે છે તો એમનાથી રહેવાતું નથી. કે છે ને વિધિ મારી પાસલડી. અને પછી એના વિરહમાં ને વિરહમાં એકદમ એ પોતે અહીં કહે છે કે કુંભ વિના જલ ભરવાને ચાલ્યા, હારે બેની હાથ ગ્રહી ઉઢરણી. ઘડા વગર એના ભાનમાં ભૂલીને દોરવા બાજે છે એ કૃષ્ણ બાજુ. જ્યારે પાણી ભરવા જવું હોય તો ઘરો હાથમાં જોઈએ, પણ એ ભાન ભૂલાઈ જાય છે. અને કહે છે સુરભી લઈને દોવાને બેઠી, ઘરમાં વિસરી આવ્યા દાની રે. ચીર લઈને અનુકલ બાંધ્યા, નિદ્રા તની સુધ નાહી રે. અને છેલ્લા અહીંયા કહે સાકર વાટીને શાક વગાડ્યા, સૂઠ સવૈયા મગાવી રે. સાકર વાટે છે અને સાકરથી વગાડે છે. એ ભાન શું કરે છે એનું ભાન ભૂલી જવાય છે. સંતો આ ભજનમાં એ જ છે. જ્યારે આપણે ખરેખર ભજનની અંદર તર પાપડ થઈ જઈએ તો આપણને ભાન ભૂલાઈ જાય છે. અને તેથી અત્યારે જ્યારે ભક્તો કૃષ્ણને પૂછે છે કે હે શ્રી કૃષ્ણ તને કોણ વાલું છે, તો તરત જ કૃષ્ણ ઉત્તર આવે છે નરસૈયાને, હે નરસૈયા સમજ,
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, રાત દિવસ તેને ભારું રે. મને પ્રાણ થકી પણ મારા વૈષ્ણવ મને વાલા છે. અને કહે છે કે એટલા માટે જ લક્ષ્મીજી અર્ધાંગની મારી, તે મારા સંતની દાસી રે. લક્ષ્મીજી છે મારી અર્ધાંગની, તેને જ્યારે મારા સંતને દુઃખ પડે છે ત્યારે એની દાસી તરીકે મેં સંતની સાથે મોકલું છું. સંતો, આ કેટલી મોટી વાત છે. અને કહે છે અર્ષદ તીરસ મારા સંતોના ચરણે, કોટી ગંગાને કોટી કાશી રે. એટલે તીર્થ જવાની પણ જરૂર નથી રહેતી. જો મારા સંતની સેવા કરશે તો કાંઈ આગળ પ્રોબ્લેમ આવતા નથી. સંત ચાલે તા હું આગળ ચાલું, અને સંત સુવે તા હું જાગું રે. જ્યાં સંત ચાલતા હોય ત્યાં આગળ આગળ ચાલતા હોય છે ભગવાન. જ્યાં સંત સુઈ છે ત્યાં એના માટે પહેરેદાર બનીને જાગતા હોય છે. અને છેલ્લા કહે છે કે જે મારા સંતની નિંદા કરે તેને કુળ સહિત હું ભાગું રે. અને પછી જો મારા સંતની, આવા સંતની કોઈ નિંદા કરે છે ને તો એને કુળ સહિત હું ભાગી નાખું છું. કહે છે કે બેઠો ગાયતા ઉભો સાંભળો, અને ઉભો ગાયતા નાચું રે. જ્યાં ભક્ત બેઠો બેઠો ગાતો હોય છે ત્યાં સાંભળતો હોય છે. કોઈ પણ ભક્ત ગાતો હોય, કોઈ પણ સંત ગાતા હોય હરિ કીર્તન, અને મગ્ન થઈ ગયા હોય, એ ભાવમાં આવ્યા હોય, તો સમજવાનું કે એ સંત ને અનુભૂતિ થઈ રહી છે. કે જ્યાં સંત ગાતો હોય તો એને મનમાં એવું લાગે છે કે મારો નાથ અહીંયા છે આજુબાજુ, અને મારો નાથ આ ભજન સાંભળે છે. અને જ્યારે એ સાંભળતા ગાતા ગાતા દ્રવિત થઈ જાય છે અને ઉભો થઈ જાય છે, ત્યારે જ્યારે એ ઉભો થાય છે અને ઉભો થઈને ગાય છે, તો સમજવું એને એ અનુભૂતિ થાય છે મારો નાથ પણ અહીંયા છે, પણ એ મારો નાથ મારી સાથે નાચતા નાચતા ગાય છે. કારણ કે ભગવાન સંત કરતા એક ડગલો આગળ હોય છે. એટલે તો કહે છે બેઠો ગાયતા ઉભો સાંભળું, અને ઉભો ગાયતા નાચું રે. વૈષ્ણવ વજન થકી ક્ષણું નહીં અલગો, તે માન નરસૈયા મારું રે. આ વૈષ્ણવોથી હું એક ક્ષણ અલગો નથી. હે નરસૈયા, આ મારું માનજો. અને આપણાને પણ અહીંયા જગન્નાથ મહારાજે આજે પંચરત્ન મારા આપણને ભેટ આપી છે આપણા જીવનના ઉદ્ધાર માટે. તેની અંદર એવા રહસ્ય ભર્યા આ ભજનો આલ્યા છે. ખરેખર એમને વાગો ને આ ભજનોને, તો પણ આપણો બેડો પાર થઈ જાય, આપણી જિંદગીને ઉદ્ધાર થઈ જાય. સંતો, ખરેખર આજે બાપુજી ભજન લે છે કે તે આપણને લાગે પણ એટલા ઉચ્ચ કોટીના ભજનો હોય છે, એમાં જાણવાનું હોય છે. અને એ ભજનોને આપણે ખરેખર વાગોરવા જોઈએ, જેમ બાપુજી કહે છે તેમ, અને આત્મસાત કરવો જોઈએ. તો આપણી જિંદગી પણ સુગંધિત બનશે અને આપણે ખરેખર બહુ પાર ઉતરશું. તો ખરેખર સંતો, આવા ભજનો પંચરત્ન મારામાં જે છે તો આપણે ઉકેલવા જ જોઈએ. આગળ દક્ષાબેન એનજી પટેલના તેથી આવો અને આપણે ભજન અને પ્રતિસાદની શરૂઆત કરીએ. રામ કબીર. રામ કબીર સદગુરુ જીવન રામ કબીર સ્વામી પરિવાર ને રામ સર્વ ગણિતમાંથી ગરબો ગાઉં છું. પાન નંબર 237. ગોપિકા ગયા તા પાણી રે, જાતા કાનું રે જાણી રે, તેના ઘરમાં દસીને પેઠો રે, પેસતા પાડોશને દીઠો રે. ગોપિકા ગયા તા પાણી રે, ગોપી જલ ભરી ગાગેર લાવ્યા રે, પાડોશને વાત સુનાવ્યા રે. બાઈ મૈડા તારા ડોળ્યા રે, માખણિયા એને ચોર્યા રે. બાઈ ચાલો ને રાવે જઈએ રે, જઈ માતા જશોદાને કહીએ રે.
જસોદાજી કાનને વાળો રે, કાનુડે તે આલી ગાલો રે. ગોપિકા ગયા તા પાણી રે, સૌ ગોપી તે વજે આની રે. તમ વાળો ને નંદની રાની રે, બાઈ જાઓ ને જોબન જાનું રે. ઘેર આવે તો નાદ ઉઠું રે, માં આ ગોપી તો ખેદે મારી પડી રે. નીત પડકે આવે મારી ચડી રે, માં ગોપી સદાની જૂટી રે. નીત રાડ લઈને ઉઠી રે, ગયા તાપી રે. માઉનો દડો જાની રે, ચૂંટલી થઈને તાની રે. માં કહો તો આ વનમાં રહીએ રે, કહો તો વનડા મેલીને જઈએ રે. ગોપિકા ગયા તા પાણી રે, મારા કાન છો તમો કાલા રે. મારા પ્રાણ થકી તમે વાલા રે. હું તો દૂધ પૌવા લેવા આવું રે, લાડવા ગજવે ગાલું રે. ગોપી ગયા તા પાણી રે, હું તો આલુ સોનાની માલા રે. કંદોરા ગુગરિયાલા રે, એવી ગોકુળ લીલા જાની રે. ભલે મળ્યા નરસૈના સ્વામી રે, ગોપિકા ગયા તા પાણી રે. જાતા કાનુડે જાની રે. રામ કબીર સર્વ સંતો ભક્તો દે. રામ કબીર, ખૂબ સરસ દક્ષાબેન. ગોપિકાની લીલા, ગોપિકા ગયા તા પાણી રે. અને આમાં ગોપીએ પોતાની અનુભૂતિ કરી છે, ગોપીઓએ બધી જે લીલા કરી છે અને એની અનુભૂતિ છે. જેમ આપણે આગળ જોયું, મારો વાલો જીવન માહી રે વગાડી રહ્યું વાસલડી, અને તૈયાર જેમ કહે છે ઘરનું ઓઢાડી દે એટલે ઘરો ભરવાને ચાલ્યા, કુંભ વિના સુધ નાહી રે. એ જ રીતે આ એક લીલા છે. અને જેમ આપણે આગળ આપણે જે ગોકુલ લીલા ગાઈ છે તે પ્રમાણે પણ કહેવાય આ એક લીલા છે ગોપીઓની. તો ગોપીઓ કેટલી લીલા કરતા હોય છે અને એની કેટલી રચનાઓ થઈ હોય છે. સંતો જ્યાં જોઈએ ત્યાં આપણે બુકમાં જોઈશું તો જુદી જુદી ગોપીઓની લીલા હોય છે. તમે વિચારો કે જેટલી ગોપીઓની જુદી જુદી લીલા હોય છે તો એટલો જુદો એમને અનુભૂતિ થતી હોય છે, આનંદ થતો હોય છે. તો ખરેખર આ એક ગોપીઓની લીલા જે છે તે આપણે અનુભૂતિ કરવાની છે. આપણે આ લીલાને જાણીને આ જે લીલા ગોપીઓને થાય છે એ ગોપીઓની લીલાને અનુભૂતિ કરવા, પ્રતિસાદ કરવા માટે આપણે ભજન આવા ગાઈએ અને જેથી આપણને પણ એ રીતના અનુભૂતિ થાય. આવો નેક્સ્ટ છે માઇકભાઈ મહેન્દ્રભાઈ અલાબામા. આવો રામ કબીર, આવો ભાઈ, અને શરૂઆત કરીએ આપણે ભજનની સાથે સાથે થોડી પ્રતિસાદની. તો શરૂઆત કરો રામ કબીર. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. બધા ભક્તોને રામ કબીર, સંતોને રામ કબીર. પૃથ્વી પરની બધી જ માતાઓને આજે સાષ્ટાંગ પ્રણામ ને રામ કબીર. રામ કબીર. આજનો દિવસ છે મધર્સ ડે. માં બોલીએ ટ્રાય કરજો એકદમ અંતરથી માં શબ્દ બોલજો. માં, તમારા મનનો ભાર ઓછો થશે. અમુક જગ્યાએ મેં સાંભળેલું છે, જોયેલું છે આપણા ભક્ત સમાજમાં, માને એટલી હળધૂત કરી નાખે છે, બાપને એટલા હળધૂત કરી નાખે, હાથ ઉપાડે. અરે પરમાત્મા, માનું તમે અપમાન કરો ને ભગવાનનું અપમાન છે. મંદિરે ના જાવ તો આપણે ચાલે, પણ માની તો આપણે પૂજા કરવી જોઈએ. તમને 9 મહિના રાખ્યો, બહાર આવ્યો, સાસુ બૂમ પાડતી હોય કે મારી ચા કેમ ના લાવી, તમને ધીમે રહીને નીચે મૂકશે, કાં તો બૂમ પાડશે, બા છોકરાને ખવડાવું છું પછી હું આવું. માં તરત, સાસુ તો બહુ બોલશે,
માએ ઘણા મેના ટાણા સાંભળ્યા છે અને ગામડામાં તો બહુ જ કામ કરેલું છે. આ બધી માતાઓને હું મારા રામકવિ કહું છું, ધન્યવાદ છે માએ જે આપણને જન્મ આપેલો છે. તમે એની અનુભૂતિ કરજો, એને શું તકલીફો કરેલી છે તમે તમારી આંખે જોયેલી છે. તમને જોઈતું હોય બાપા ના પાડે, પણ માં ગમે તેમ કરીને ધીમે રહીને વસ્તુના પૈસા આપશે. જા બેટા લઈ આવો. સ્કૂલે જાય ત્યારે તમને શીખામણ, દીકરા ધીમો રહીને બસમાં ચડજે તું. વગાડીને આવે ઘરે કે મામાને આવી રીતે વાગ્યું, એનો જીવ કેટલો હૈયા ફાટ થઈ જાય છે. આજે એક મારો પ્રસંગ હું તમને, મારો નથી પણ સાંભળેલો પ્રસંગ કહું છું. પતિ પત્ની અને બાળક શાકભાજી લેવા માર્કેટમાં જાય છે. પત્ની પતિને કહે છે કે તમે આ લાલાને ધીમા રહીને જોજો, હું આવું છું શાક લઈને લારીએથી. લેવા જાય છે, પતિનું મોઢું આડું અવળું થઈ જાય છે અને પેલો પુત્ર છે તે ધીમો રહીને સટકી જાય છે. કંઈક માં આવીને પૂછે છે, લાલો કઈ ગયો? અહીંયા તો ને. માં તો જેવું સાંભળ્યું હાંફળી ફાંફળી થઈ ગઈ. બધે દોડવા લાગી, જોવા બાજુ લારીઓ ઉપર આમ તેમ દેખાઈને વ્યાકુળ થઈ ગઈ. આવે છે જોવે છે એક જગ્યાએ લારી ઉપર એ બોર ખાતો હોય છે, ઉપર બેસાડીને એક બેન. આવી માયો કેટલી હશે પૃથ્વી પર કે જે બહુ જ ભાવથી પેલા છોકરાને બોર ખવડાવે છે લારી પર બેસાડીને. પછી એ માં છોકરાને લાવે છે. પણ જે દ્રશ્ય હતું એ મારી આંખ સામે જોયેલું છે અને જ્યારે યાદ કરું છું તો આંખમાં આંસુ આવી જાય. એ ખોવાઈ ગયેલો છોકરો તે મારો સંકેત હતો. ખૂબ જ દુઃખ થયું તે દિવસે. એટલે માને કોઈ દિવસ તરસોડશો નહીં ભાઈ. માને જે જોઈએ તે ગમે તેમ કરીને લાયા છો. ગળપણમાં તમારી બહુ જ જરૂર છે, એની ખૂબ જરૂર છે. આવીને રોજ પૂછવાનું માં કેવું કર્યું તે, આજે દવા ખાતી હતી? ના બેટા ભૂલી, આવું નહીં કરવાનું. ને માં ફાલતી તમને માથે હાથ ફેરવે, એ તમને સાક્ષાત ભગવાન હાથ ફેરવે છે. માને પગે લાગીને જઈએ. બહાર ગામ જતા હોય ફોન કરીએ એક વાર, અને રોજ અહીંયા પણ બીજા સ્ટેટમાં હોય માં, એને પ્રેમથી કહીએ માં રામ કબીર, બસ ખુશ થઈ જશે. સોરી, ભાવ વિભોર થઈ ગયો. સાંભળી આવે એક ભજન છે, तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। तू कितनी अच्छी है, तो कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। दुख न लागे हे माँ तेरी अखिया, दुख न लागी है माँ तेरी अखिया, मेरे लिए जागी है तू सारी सारी रतिया। मेरी निंदिया पे वो अपनी निंदिया भी तूने वारी है ओ माँ, ओ माँ। सदगुरु श्री जीवनजी महाराज ने राम कवि, मारी प्यारी बधी माताओं ने राम कवि, राम कवि। રામ કવિ, ખૂબ સરસ આજે મધર્સ ડે અને તમે જે માનું વિશ્લેષણ કર્યું
અને ખરેખર જીવનમાં આપણે જે કરવાનું છે એની વાત કરી. કારણ કે કેટલી વાર આપણે તો મધર્સ ડે ના આનંદની અંદર બહાર જઈએ રેસ્ટોરન્ટમાં મધર્સને લઈને અને શાંતિદેવ હોટલમાં જઈને સારી મોટામાં મોટી હોટલ છે સારી હોટલોમાં જઈને ખાઈએ પીએ આનંદ કરીએ અને પછી આવી જઈએ અને બીજે દિવસે હતા ને એવા માજરે. પણ દરરોજનો જે મધર્સ ડે ઉજવવાની વાત છે ત્યાં મહેન્દ્રભાઈ જે આપણને વાત કરી માંગે તે આપનો દરરોજનો મધર્સ ડે છે. જો એ રીતે આપણે વર્તન હશે તો માને કે રેસ્ટોરન્ટમાં લઈ જવું પડે, એક દિવસ ઉજવવો નહીં પડે, ફૂલો હાલવાની પણ જરૂર નહીં પડે. અમેરિકન સ્ટાઇલ છે જ્યાં અમેરિકનોને આપણે જોઈશું કારણ કે અમારે તો સ્ટોર છે તો સ્ટોરમાં આપણને ખબર છે કે કેટલા ફૂલો વેચાતા હોય છે તે દિવસે અને તે દિવસે એમ દોડતા આવતા હશે ફ્લાવર છે આમ કરીને જાણે કે આજે માને પૂજી લેવાની હોય આખો વર્ષ માટે એ રીતના બાવડા થઈને દોડતા હોય છે અને બીજે દિવસે માં શું કરે છે તે જોવા પણ નવડા નથી. આમ અમેરિકનમાં કેટલી વાર થાય છે અમુક જગ્યાએ. તો મહેન્દ્રભાઈ જે આપણને વાત કરી તે ખરેખર આપણે સમજવા જેવી છે અને પ્રેક્ટિકલ એ વાતને ઉતારવા જેવી છે અને જે વાતને આપણે પ્રેક્ટિકલ ઉતારીશું તો તમારો કાયમનો મધર્સ ડે ગણાશે. કાયમ જન્મ તમારા મધર્સ ડે થશે. એટલે ખરેખર આ માતા માટે એમને જે કઈ કહ્યું છે તે આપણે આત્મસાત કરીએ. અને બીજું કે આજનો દિવસ તો મધર્સ ડે તરીકે જ છે એ વાત તો આપણને બધાને ખબર છે. પણ આ મધર્સ ડે માં એક શુભ કાર્ય જે અહીંના મધર્સ ડે મનાવે છે તેની અંદર આપણે શુભ કાર્ય કરીએ. કયું શુભ કાર્ય? સંતો, મને ખબર છે બધા મોટા ભાગે તો આપણા સમાજની અંદર વડીલોને પગે લાગતા હોય છે, મા બાપને પગે લાગતા હોય છે. પણ કદાચ આપણે અંજાન્યા રહ્યા હોય અને આપણને ખ્યાલ ના આવ્યો હોય, ખબર ના હોય તો ગમે એટલા માતા યંગ કે ગમે એટલા માતા ઓલ્ડ હોય, ગરડા હોય, તો સવારમાં ઉઠીને આજથી નિયમ કરો કે આપને પહેલા માને કે તો બાપને દેખીએ તો પહેલા જ આપણે એને પગે લાગીને રામ કબીર કહીએ અને પછી જ આપનો દિવસ શરૂ થશે. સંતો, આ મારી પણ અનુભૂતિ છે, અમારા ઘરમાં પણ બધાની અનુભૂતિ છે. જ્યારે મા બાપ હતા ત્યારે આ રીતના કાર્યક્રમ ચાલતો હતો, એટલો આનંદ મળતો હતો. પણ અમને કરતા આનંદ તો મા બાપને જ મળતો હતો. કારણ કે એમને થાય કે એમના છોકરાઓ આટલા મોટા હોય છતાંય અમને પ્રેમથી પગે લાગે છે, સવારમાં પહેલા મળે છે. એ બને સવારમાં આપણે મા બાપને મળી પણ લઈએ, એનું મુખડું જોઈએ તો જાણે સાક્ષાત ભગવાન હોય એમ થાય છે. એટલે ખરેખર આજથી આપણે તથા આપણા બાળકોને સલાહ લઈએ, નાના બાળકો હોય તો નાના બાળકોને સલાહ લઈએ કે જ્યારે પણ તમે પહેલા સવારમાં ઉઠો અને માને, દાદાને, બાપાને, બાને કોઈને પણ જોયું એટલે પહેલા જઈને તમે પગે લાગો અને રામ કબીર કરો અને પછી તમારો દિવસ શરૂ થાય. જોજો એનું બળ, એનું તાકાત શું મળે છે. મને એ નથી કે પૈસો મળે કે ના મળે, પણ ભક્તિ જરૂર મળશે એનાથી. જો તમે મા બાપને પગે લાગશો અને એ ભાતું છે, ભવનું ભાતું છે. આ તો તુચ્છ છે. પૈસો તો આજ છે ને કાલ નથી. નસીબમાં ગમે ત્યાંથી આવી જાય છે. એક પર્સન લોટરી લે છે અને બીજે દાડે લાખોપતિ બની જાય છે. આ પૈસાનું કામ છે. પણ આ ભવનું ભાતું છે, ભક્તિનું બાંધવાનું, એ લોટરીથી નહીં મળે. એ આ મા બાપને ઠારવાથી, એની આતરડી ઠારવાથી જ મળે છે. વડીલોની આતરડી, મા બાપની આતરડી. તો ખરેખર આપણે આપણા બાળકોને પણ કહીએ. અને જીવનજી મહારાજે પણ આપણને શું કહ્યું છે
જીવનજી મહારાજ કહે છે, માતા हमारी जानकी पिता हमारा राम, जुग जुग मागु जीवना संत संगत विश्राम. આ માતા સાથે જીવનજી મહારાજે પણ આશા રાખી હતી. હોની તા કહે છે જુગ જુગ માગું, જન્મો જન્મ માગું. શું માગું? તા કે સંત સંગત વિશ્રામ. કારણ કે સંતોની સંગતો સિવાય બીજો વિશ્રામ કોઈ છે નથી આ દુનિયામાં. ગમે એટલા ધંધા કરશું, ગમે એટલું કરશું, ગમે એટલું કમાશું, પણ સંતનો સંગત જે મળે છે તેનાથી બીજું કોઈ કમાણી નથી. એટલા માટે કહે છે કે જીવનજી મહારાજ કહે છે, અમારી પરમ માતા સીતાજી છે અને અમારા પરમ પિતા રામ છે. મને તો હંમેશા યુગો યુગો સંતોની સંગતમાં રહેવાનું મળે એવું જ માંગુ છું. અને આગળ એ પણ કહે છે કે માતા પિતા અમારે જીવના, સાધુ સદગુરુ રામ, और कछु मांगू नहीं, दो चरण कमल विश्राम. माता पिता हमारे रामजी, એમને પણ આપને જેમ કહે છે માતા પિતા ભગવાન સાક્ષાત છે, તો આ તો જીવનજી મહારાજે આપણને પહેલેથી કહી ગયા છે, માર્ગ બતાવી ગયા છે કે હે સંતો માતા પિતા અમારે રામજી. અને ઉપરથી કહે છે સાધુ સંતો, સાધુ સદગુરુ અમારા રામ, એ રામ છે. और कछु मांगू नहीं, બીજું કઈ માંગુ નહીં, દો ચરણ કમલ વિશ્રામ. અહીં જીવનજી મહારાજ કહે છે મારા માતા પિતા તો સંત સદગુરુ સ્વરૂપ રૂપી રામ છે. એવા તો આપનું અંતર્ગત નામ આપના ચરણ કમળમાં એવું છે, એમાં મને સ્થાન મળે, એના સિવાય હું બીજું કઈ જ માંગતો નથી. બસ એ માતા પિતાનું સ્થાન જ માંગે છે, એના ચરણ કમળનું. તો સંતો આજના દિવસે એ જે ચરણ કમળનું સદગુરુ શ્રી જીવનજી મહારાજ સ્થાન માંગે છે, એ ચરણ કમળને આપણે સવાર સવારમાં ઉઠીને પગે લાગીએ. સંતો ખરેખર ખૂબ સરસ. મહેન્દ્રભાઈ, આપને આજે બહુ મોટી વાત કરી દીધી. આજે જે મધર્સ ડે છે તેમાં આવો સરસ બેન, અને આપણે શરૂઆત કરીએ પ્રતિષ્ઠાની ભજનની. રામ કબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. ભજન સાગર માંથી ભજન લઉં છું, પાન નંબર 154. આજે ગયા તા સખી રામ સભામાં, પોસલીએ રસ પીધો હરિનો રસ, પૂરણ પાયો પેલો પિયાલો મારા ગુરુજીએ પાયો, બીજે પિયાલે થઈ છું ગેલી હરિનો રસ, પૂરણ પાયો, ત્રીજો પિયાલો મારા રોમ રોમ પ્રગટ્યો, ચોથે પિયાલે થઈ છું ગેલી હરિનો રસ, પૂરણ પાયો, રસ બસ થઈ છું સ્વામી રસિયાની સાથે, હવે ન જાઉં બીજી વાટે હરિનો રસ, પૂરણ પાયો, મોટા જોગેશ્વર હરિનો મર્મ ન જાણે, તે તુમારા મંદિરમાં માલે હરિનો રસ, પૂરણ પાયો, અગમ ગોચર હરિને જાહેર જાણે, બ્રહ્મા તે વેદ વખાણે હરિનો રસ, પૂરણ પાયો, પ્રેમે સોહાગણ મારા ગુરુજીએ કીધા, અખંડ હે વાતણ મને દીધા હરિનો રસ, પૂરણ પાયો, ભલે મળ્યા મહેતા નરસૈના સ્વામી,
ગોપીઓ તે આનંદ પામી હરિનો રસ પૂરણ પાયો. રામ કબીર. રામ કબીર, ખૂબ સરસ સરસ બેન. રામ સભામાં ગયા હતા, શું કરવા હતા કે હરિનો રસ પીવા, હરિના રસના નામનો પ્યાલો પીવા માટે. અને એક એક પ્યાલો ગોપીઓ અહીંયા પોતાની જુદી જુદી અનુભૂતિથી પી છે. ખરેખર ખૂબ સરસ આ જે હરિરસનો પ્યાલાનું ભજન છે, ખૂબ સરસ ભજન છે. આવો સતીશભાઈ, આપણે હવે શરૂઆત કરશું ભજનની અને પ્રતિસાદની. રામ કબીર. મહેન્દ્રભાઈ અને ચંદ્રકાંત, ખૂબ સરસ સુંદર વિચાર રજૂ કર્યા તમે માતૃ દિવસ નિમિત્તે. સૌ પ્રથમ સૌ ગુરુજનોને અને ગુરુદેવોને વંદન, પ્રણામ અને રામ કબીર. સૌ ભક્તજનોને રામ કબીર. આજે માતૃ દિવસ છે તો સૌ માતાઓને પ્રણામ અને વંદન અને રામ કબીર. એમ તો હિન્દુ ધર્મમાં, આપણી સનાતની સંસ્કૃતિમાં રોજ મધર્સ ડે, એવરી ડે ઇઝ મધર્સ ડે. માતૃદેવો ભવ. જો કોઈ ઊંચું સ્થાન ભગવાનથી પણ ઉપરનું સ્થાન હોય તો તે માતાનું સ્થાન છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, ગુરુદેવો ભવ, એ આપણી સંસ્કૃતિ છે. અને એ એવરી ડે ઇઝ મધર્સ ડે. તો મધર્સ ડે ના નિમિત્તે આ એક ગીત રજૂ કરું છું. ઓ જીના 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 રે ઉડા ગુલાલ, માઈ તેરી ચુનરિયા લહેરાઈ. જીના 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 રે ઉડા ગુલાલ, માઈ તેરી ચુનરિયા લહેરાઈ. जीना जीना रे उड़ा गुलाल, माई तेरी चूनरिया लहराई. रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का है लाई लाई लाई. रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, मैं तेरी चुनरिया लहराई. जब जब मुझ पे उठा सवाल, जब जब मुझ पे उठा सवाल, मैं तेरी चुनरिया लहराई. जीना जीना रे उड़ा गुलाल, जीना जीना रे उड़ा गुलाल, माई तेरी चुनरिया लहराई. माई रे माई रे, जग से हारा नहीं मैं, खुद से हारा हूँ माँ. एक दिन चमकूंगा लेकिन तेरा सितारा हूँ माँ. माई रे तेरे बिन मैं तो अधूरा रहा. माई रे मुझ पे तेरी परछाई हो, मेरी परछाई तेरा ख्याल, मेरी परछाई तेरा ख्याल, माड़ी तेरी चुनरिया लहराई. जीना जीना रे उड़ा गुलाल, जीना जीना रे उड़ा गुलाल, माई तेरी चुनरिया
लहराई। रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का है लाई लाई लाई। रंग तेरी प्रीत का, रंग तेरी जीत का, मैं तेरी चुनरिया लहराई। जब जब मुझ पे उठा सवाल, जब जब मुझ पे उठा सवाल, मैं तेरी चुनरिया लहराई। राम कबीर सदगुरु देव की जय। રામ કબીર, ખૂબ સરસ સતીશ મામા. તમે જે ગયો, જીના જીના રહી ઉડા ગુલાલ, માહી તેરી ચુનરિયા લહેરાઈ. માહી યાને કે પ્રભુ, હે પ્રભુ તેરી ચુનરિયા લહેરાઈ. પણ એ જોવા માટે સૂક્ષ્મ આંખો આપણી પાસે હોવી જોઈએ છે. રંગ તેરા પ્રીત કા, રંગ તેરા જીત કા. ખૂબ સરસ આનો ભાવાર્થ છે અંદર. તો ખરેખર ખૂબ સરસ. આવો, આપણે ટાઈમ થઈ રહ્યો છે, છતાં પણ આજે મધર્સ ડે છે તો લઈ લેવું છું. અને હો શકે તો 2-3 લીટી કાપીને જરી ગાશો તો બીજા એક નયનાબેનને પણ ચાન્સ મળી જાય. પુષ્પાબેન આવો અને શરૂઆત કરીએ. રામ કબીર. સર્વે ભક્તોને રામ કબીર, સૌને મધર્સ ડે. આપણે પૂજ્ય ગુરુ માતાઓ લખીબાની પ્રસાદીનું આ એક ભજન છે, તે લઉં છું. પ્રેમથી બાંધ્યા મારા પ્રાણ, પ્રેમથી બાંધ્યા મારા પ્રાણ, આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. ઓધવ કહેજો માધવને એટલું રે, જુરી જુરી જાશે અમારા પ્રાણ, જુરી જુરી જાશે અમારા પ્રાણ, આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. જલ વિના માછલડી જીવે નહીં રે, તેવી ગતિ કીધી તમે યદુરાય, તેવી ગતિ કીધી તમે યદુરાય, આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. વાલા તમે ગોકુળમાં મોટા થયા રે, ભૂલી ગયા બાળપના ખેલ, ભૂલી ગયા બાળપના ખેલ, આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. વૃંદાવનની વાટો રળિયા મની રે, તમ વિના સુની સુની ખાવા દાય, તમ વિના સુની સુની ખાવા દાય, આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. તમ વિના સુના મંદિર ને માળિયા રે, સુના સુના મંદિર ખાવા દાય, સુના સુના મંદિર ખાવા દાય, આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. સર્વને રામ કબીર. રામ કબીર. પુષ્પાબેન, જ્યારે મધર્સ ડે હોય અને જો આપનું આ ભજન ના ગવાય તો આપણું મધર્સ ડે અધૂરો રહી ગયો હોય એવું લાગે. અને ખરેખર ખૂબ સરસ આ રચના છે લખીબાની. અને જાણે આપણને એવું લાગે આપણા સમાજની મેન ઓફ ધ મેચ લખીબાની જે પ્રસાદી છે તે છે એવું લાગે. એટલે ખરેખર ખૂબ સરસ. આવો નૈનાબેન, અને આપણે શરૂઆત કરીશું અને પછી આપણે બંધ કરીશું. રામ કબીર. સર્વે ભક્તોને રામ કબીર. વિશ્વ મહિલા દિન નિમિત્તે હું થોડું 2 શબ્દો કહેવા માંગુ છું. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, ગુરુ પરિવાર ને રામ કબીર. સૌથી પહેલા વંદન મારા ગુરુ માતા હરમાબાઈને, જે આપણા ગુરુ પરિવારને અને અમારા અસ્તિત્વનું કારણ બન્યા, અને 5
પુત્ર રત્ન ધન આપી ગુરુ પ્રણાલિકાની પરંપરાને આગળ વધારી. જે દેવમાંથી ધરતી પર માનવ રૂપ લઈ આપણા કષ્ટો દૂર કરવામાં સદગુરુ શ્રી જીવનજી મહારાજના જીવન સંગીની બન્યા. વળી સદગુરુએ આપણને પાપ તાપ કર્મકાંડ વ્રત જપમાંથી બચાવી અને રામ નામ તિલક તુલસી ભક્તોને ઉગાર્યા અને સ્ત્રીઓનું જીવન સરળ બનાવ્યું. અને સદગુરુ શ્રી જીવનજી મહારાજે તો ઉદાબક સમાજની બહેનોને સ્ત્રીઓના દોષ નિવારણમાં દોષોમાંથી દૂર કરી છુટકારો આપ્યો. એ મારા સદગુરુ શ્રી જીવનજી મહારાજને અને હરમાબાઈને કોટી કોટી વંદન. બીજા વંદન મારા ગુરુ પરિવારની દરેક માતા અને બહેનોને જે 400 વર્ષનો ગુરુ પરંપરાનો વારસો સાચવી રાખવામાં અખંડ સેવા આપી અને કાર્યરત આગળ ધપાવવામાં દરેક મહત્વનો ભાગ ભજવ્યો છે. અને માતાઓએ તો ભક્તોને ભાવથી આદર આપી ભક્તોને પુણ્યાદમાં આવકારી પ્રેમ ભક્તિનો લાભ દરેક ભક્તોને પણ આપે છે. એ માટે આપણે સૌ ગુરુ પરિવારના હંમેશા ઋણી રહીશું. ત્રીજા વંદન તો મારી માતા સમાજની, મારી માં અને મારી નાની દરેક અને મારા સાસુ દરેકને હું વંદન કરું છું. દરેક માતાઓને રામ કબીર કહું છું. આ પ્રસંગે હું મારા નાની માં દેવબાને યાદ કરું તો બા હિંમતવાળા અને સાદર હતા, સાહસી અને શિક્ષિત નહીં પણ દીક્ષિત હતા. સદગુરુની ભક્તિમાં પૂરો વિશ્વાસ હતો. એમને છેલ્લા શ્વાસ સુધી બીજા માટે કંઈ કરવાની ભાવના હતી. એ માટે થોડામાંથી થોડું આપી આનંદ વ્યક્ત કરતા હતા અને અમને પણ કંઈ શીખવાડતા. એ અમને કંઠી પહેરવાની અને તિલક તલસી ધરવાની અને ભજન કરવાનો આગ્રહ કરતા. ત્યારે હું બાને પૂછતી કે બા, આપણે દરેક પ્રસંગમાં ભજન જ કેમ કરીએ છીએ? બા કહેતા કે સુખ સંપત્તિ તો બધાને મહેનત અને નસીબ પ્રમાણે મળે છે, પણ ભક્તિ બધાને મળતી નથી. એટલે હંમેશા ભગવાનની ભક્તિ કરવી. બાએ એવું પણ કહેતા કે આપણે તો ઉજળો જન્મ લીધો છે, એ ઉજળામાં જન્મ લીધો છે. હું નાની હતી તો મને કંઈ ખબર ના પડે ઉજળો એટલે શું. તો માનવ જન્મ એ સૌથી શ્રેષ્ઠ જન્મ છે. તો બા એવું પણ કહેતા. પણ મને સમજણ આવી ત્યારે સંતોના સંગથી ખબર પડી કે આપણે તો સૌ ભક્ત સંતજન છીએ. ભગવાનને આપણને ઉચ્ચ કોટીનો જન્મ આપ્યો છે, એ પરબ્રહ્મની ભક્તિ આપી છે, માટે આપણે સૌ ધન્ય ભાગી છીએ. એવા મારા બાને અને સર્વે ભક્તોને સાદર પ્રેમ રામ કબીર. દરેક માતાઓને આજે મધર્સ ડે ની બધાઈ. રામ કબીર. રામ કબીર. ખૂબ સરસ નયનાબેન તમે વાત કરી ગુરુ પરિવારની જે ઋણી હોય, આપણે ઋણી છે એની વાત કરી. એનો ઋણ તો બેન આપણાથી જન્મ ભૂલાય તેવો નથી ખરેખર. અને જે ગુરુ પરિવારનું ઋણ છે તે એક ઋણ આપણી ઉપર ચડતું રહે છે એવું અહીંયા જોવા મળે છે. અને ખરેખર તમે જે તમારા બાની વાત કરી કે બા જે શીખવાડતા હતા તે ઘડી તમને ખ્યાલ નતો આવતો, પણ આજે એ જ મૂલ્ય તમે જેમ ઝવેરી બની ગયા છો અને જ્યારે ઝવેરી સોનાને તપાસે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ ખરેખર સ્વત સોનું છે કે હીરો છે સાચો. તો એ જ રીતે બાએ તમને જે કઈ ભક્તિ આપી અને આજે તમે મોટા થઈને તમને ખ્યાલ આવે છે કે આ શું છે, આ સ્વત જ હીરો છે, સોનું છે, એ ખ્યાલ આવે છે. તો ખરેખર એમનો કે આપણે ઉપકાર જેટલો માનીએ એટલો ઓછો છે. સંતો, તો ફરીથી આવા ભજનની અંદર મળીશું સાંજે સંધ્યા આરતીમાં અને સવારે પાછા ફરીથી આપણે પ્રભાત્યામાં આજ ને આજ આનંદથી મળીશું. ત્યાં સુધી સર્વે સંતોને રામ કબીર. સંતો મોડું થઈ ગયું છે 10 મિનિટ, પણ આજે મધર્સ ડે હતો એટલા લીધે 5-10 મિનિટ જવા દીધું. નહીં તો ખરેખર આપનો ટાઈમ જે છે 9:25, તો આપણે ટાઈમનો ફોલો કરીશું. ઓકે. રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ રામ કબીર. કબીર. રામ કબીર. કબીર. રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને રામ હેપી મધર ડે. મધર્સ ડે. રામ કબીર. 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 રામ કબીર.
રામ કબીર. રામ કબીર.